નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની એસઓજી પોલીસે મોટા સ્મગલિંગ રેકેટનો કર્યો પર્દાફાશ। મિત્રની પત્નીને ઠંડાઈમાં ભાંગ ભેળવી બેભાન કરી દુષ્કર્મ આચરનાર પકડાયો। અઠવાલાઇન્સ ખાતે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ દ્વારા રંગોળી અને ચિત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન કરાયું। ડુમસ બીચ પર ખાસ સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ। સ્વચ્છતા અભિયાનમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકોને સજાગ કરાયા। મુંબઈથી ટ્રેનમાં એમડી ડ્રગ્સ સાથે સુરત આવતા 2 આરોપીઓની ધરપકડ। નવરાત્રી પહેલા જ પ્રી નવરાત્રીનો માહોલ જામ્યો। શાળા દ્વારા યોજાયેલ નવરાત્રીમાં વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટા સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કરીને ભાવનગરના એક ખેડૂતની ધરપકડ કરી છે। આ ખેડૂત પાસેથી 5.72 કિલોગ્રામ એમ્બરગ્રીસ નામનો પદાર્થ મળી આવ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 5.72 કરોડ રૂપિયા જેટલી થાય છે। સ્પર્મ માછલીની ઉલટીમાંથી મળતા આ પદાર્થને ફ્લોટિંગ ગોલ્ડ એટલે કે તરતું સોનું પણ કહેવામાં આવે છે। આરોપી વિપુલ બાંભણીયાને ભાવનગરના હાથબ ગામના દરિયા કિનારેથી કિંમતી વસ્તુ મળી છે। તે આંતરરાજ્ય સ્મગલિંગ નેટવર્ક સાથે જોડાયેલો હોવાની પોલીસને આશંકા છે। ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ આ પદાર્થનો વેપાર પ્રતિબંધિત છે, જેથી હવે આ કેસની તપાસ ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી છે। સુરત એસઓજી દ્વારા વરાછા હીરાબાગ સર્કલ પાસેથી ઝડપાયેલા એમ્બરગ્રીસ સ્મગલિંગ કેસના આરોપી વિપુલ બાંભણીયા પણ હાલ ગુજરાત રાજ્યની નજર છે અને ભાવનગરના એક સામાન્ય ખેડૂત તરીકે ઓળખાતા શખ્સ પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું દરિયાનું તરતું સોનું એટલે કે સ્પર્મ માછલીની ઉલટી મળી આવી છે, જેણે અનેક સવાલ ઊભા કર્યા છે અને આખરે વિપુલ બાંભણીયા કોણ છે અને તેની આટલી કિંમતની વસ્તુ ક્યાંથી મળી તેને લઈને પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। વિશ્વાસઘાત અને બ્લેકમેલિંગનો એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જેમાં પતિના જ એક મિત્રએ મિત્રતાનો દુરુપયોગ કરીને એક પરિણીતાને હોળીના દિવસે ઠંડાઈમાં ભાંગ ભેળવી બેભાન કરી હતી। ત્યારબાદ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનો વિડીયો બનાવી લાખો રૂપિયા પડાવ્યા હતા। પીડિતાએ આપેલી ફરિયાદ બાદ આખરે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। આ અત્યંત ગંભીર બનાવની વિગત ડિંડોલી પોલીસ મથકમાંથી મળતી મુજબ આ પીડિતાએ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આ ઘટના વર્ષ 2023ની છે, જ્યારે આરોપી પ્રવીણ પવાર, જે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, તેણે પીડિતાના પતિ સાથેની મિત્રતાનો લાભ ઉઠાવ્યો હતો અને હોળીના તહેવારના દિવસે પ્રવીણે પીડિતાને ઠંડાઈ પીવા આપી, જેમાં તેણે ભાંગ ભેળવી હતી અને ઠંડાઈ પીધા બાદ પરિણીતા બેભાન જેવી સ્થિતિમાં આવી ગઈ હતી, જેનો ફાયદો ઉઠાવી પ્રવીણે તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો। આરોપી પ્રવીણ એટલો ક્રૂર હતો કે તેના કૃત્યનો ગુપ્ત રીતે વિડીયો પણ ઉતાર્યો હતો અને આ વિડીયોનો ઉપયોગ તેણે બ્લેકમેલિંગ માટે શરૂ કર્યો હતો। પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે પ્રવીણે તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને જુદા જુદા સમયે મોટી રકમ પડાવી હતી। આ સમયગાળા દરમિયાન પ્રવીણે પીડિતાને બળજબરીપૂર્વક ગર્ભપાત પણ કરાવ્યો હતો અને તેણે બ્લેકમેલિંગના ચક્કરમાં પીડિતાને અલથાણની એક ઓયો હોટેલ અને દમણ લઈ જઈને ફરીથી સંબંધ બાંધ્યા હતા। હાલ પોલીસે આ ઘટનામાં આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ કામગીરી શરૂ કરી દીધી છે। પરમ પૂજ્ય મહાગચ્છાધિપતિ શ્રી વિજય હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે સરસ રંગોળી અને ચિત્ર પ્રદર્શનનું ભવ્ય ભાવિકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। અઠવાલાઇન્સ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સુરતના ગોડાદરા રોડ પર સ્થિત જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સરેલા વાડી ખાતે પરમ પૂજ્ય મહાગચ્છાધિપતિ શ્રી વિજય હેમ પ્રભુ સુરેશ્વરજી મહારાજ સાહેબની
પુણ્યતિથિ નિમિત્તે ખૂબ જ ભાવભીની અને સર્જનાત્મક રીતે તેમના જીવન ચરિત્રને સમર્પિત એવી રંગોળી તથા ચિત્ર પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં મહારાજ સાહેબના જન્મથી લઈને સમાધિ સુધીના સમગ્ર જીવન પ્રવાહને રંગોળી તથા ચિત્રો દ્વારા જીવંત રીતે રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ કલાકૃતિઓ દ્વારા મહારાજ સાહેબના સંઘ પ્રવેશ, શિષ્ય દીક્ષા, યાત્રાઓ, તપશ્ચર્યાઓ તથા જ્ઞાન પ્રવાહને સ્પષ્ટ રૂપે દર્શાવવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ આયોજન પાછળ સંઘના શ્રાવક શ્રાવિકાઓએ ખૂબ જ મહેનત અને ભક્તિભાવપૂર્વક યોગદાન પણ આપ્યું હતું. સૌના સહયોગથી તૈયાર થયેલું આ પ્રદર્શન દર્શનાર્થને માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેને સૌ કોઈએ આવકાર્યું હતું. સમગ્ર આયોજનમાં સંઘમાં હાલ બિરાજમાન પરમ પૂજ્ય મહારાજ સાહેબોના આશીર્વાદ પણ ભાવિકોએ મેળવ્યા હતા, જે તમામ માટે આશીર્વચન સ્વરૂપ બન્યા હતા. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન 5 દિવસ સુધી દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે, જેમાં દરરોજ શહેર તેમજ આસપાસથી અનેક ભાવિકો ઉપસ્થિત રહીને મહારાજ સાહેબના જીવનના સુસ્મૃતિ પળોને અનુભવી રહ્યા છે. ગચ્છાધિપતિ શ્રી હેમપ્રભા સુરીશ્વરજીના પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે આખું આયોજન કરવામાં આવ્યું છે. મુક્તિ નિલય વિજયજી મહારાજ સાહેબજી અને મુક્તિ નિલય સુરેશ્વરજી મહારાજ સાહેબજી અને હેમ નિલય વિજયજી મહારાજ સાહેબની પ્રેરણા અને એમના ગાઈડન્સથી જ આ બધું શક્ય બન્યું છે. પૂજ્યશ્રીની પ્રથમ વાર્ષિક તિથિ નિમિત્તે આખા સરેલાવાડીની અંદર ખૂબ જ ઉલ્લાસનો માહોલ છે. અહીંયા ઉપાશયની અંદર આપણે 3D રંગોલી, ખૂબ જ જબરદસ્ત ચિતાર્થ કરેલા એમના દ્રશ્યો, એમના જીવન ચરિત્રના, જ્યાં પૂજ્યશ્રીના જન્મથી લઈને એમના અંતિમ દિવસ સુધીના દરેકે દરેક પ્રસંગોને આવરી લઈને આખું જ એમનું એક જીવન ચરિત્ર અહીંયા બેનરોની અંદર AI દ્વારા આપણે પ્રકટ કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાંઠા સફાઈ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સુરતના ડુમસ બીચ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છતા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડુમસ બીચની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં જોડવામાં લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો, જેમાં વનમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતનો દરિયાકાંઠો દેશના સૌથી લાંબા કાંઠાઓમાંનો એક છે. આ કાંઠો માત્ર કુદરતી સૌંદર્ય નહીં, પરંતુ આર્થિક, પર્યટન અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ અમૂલ્ય છે. આપણી નૈતિક ફરજ સમજીને ઘરની શરૂઆત કરીને શેરી, મહોલ્લા અને ગામને સ્વચ્છ રાખવા દર સપ્તાહે શ્રમદાન થકી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાની અપીલ કરવામાં આવી હતી. સ્વચ્છતા થકી આગામી સમયમાં ડુમસના દરિયા કિનારો બેસ્ટ ટુરિઝમ ડેસ્ટિનેશન બનીને ઉભરી શકશે. સુરતના ડુમસના દરિયા કિનારામાં વ્યાપક બીચ સફાઈને પરિણામે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિક, બોટલ સહિતનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેનો નિકાલ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે બીચ સ્વચ્છતા ડ્રાઈવમાં યુવાઓએ સ્વચ્છ અને સુરક્ષિત સમુદ્રના મહત્વને સમજીને બીચ સફાઈમાં સ્વયંભૂ જોડાયા હતા. શાળાઓના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાનની જાગૃતિ દર્શાવવા માટેના પોસ્ટરની જનજાગૃતિનો સંદેશો પણ પાઠવ્યો હતો. આ સાથે મહાનુભાવો અને સ્વચ્છતાગૃહીઓએ સિગ્નેચર કરી અભિયાનમાં સહભાગિતા દર્શાવી હતી, તેમજ સૌ કોઈએ સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા પણ લીધી હતી. મુંબઈથી ટ્રેનમાં MD ડ્રગ્સનો મોટો જથ્થો લઈને સુરત આવી રહેલા 2 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઉધના રેલવે સ્ટેશનથી આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 27 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત 2.71 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે આરોપીઓ પાસેથી 3 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમીના આધારે બાંદ્રા ઉધના સ્પેશિયલ ટ્રેન પર નજર રાખી હતી. આ ટ્રેન ઉધના રેલવે સ્ટેશન પર પહોંચતા જ પોલીસે શંકાસ્પદ લાગતા 2 યુવકોને દબોચી પાડ્યા હતા. તેમની અંગત તપાસ કરતા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને પકડાયેલા આરોપીઓમાં જયદીપ ઉર્ફે જેડી પટેલ, જીગર સાવલિયાનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ મુંબઈ સેન્ટ્રલ ખાતે રહેતા રોહિત ઉર્ફે અલી શેખ નામના વ્યક્તિ પાસેથી MD ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતા. આ જથ્થાનો અમુક ભાગ તેઓ પોતાના અંગત ઉપયોગ માટે રાખવાના હતા, જ્યારે બાકીનો ભાગ અમરોલી, સુરત ખાતે રહેતા મહેશ વાઘાણી નામના વ્યક્તિએ મંગાવ્યો હતો. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે સુરતમાં ડ્રગ્સનો સપ્લાય મુંબઈથી
ટ્રેનના માધ્યમથી થઈ રહ્યો છે. આરોપીઓનો ભૂતકાળ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે ઘેરાયેલો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે આ બંને આરોપીઓને લઈને આગળની સઘન તપાસ કામગીરી શરૂ કરી છે. આપણો ધાર્મિક અને સાંસ્કૃતિક વારસા સમાન તહેવાર નવરાત્રિ મહોત્સવ અંતર્ગત ગરબે રમવાના હેતુસર ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર દ્વારા મોટા વરાછા સ્થિત કેપિટલ લોન્સ એસી ડોમમાં રંગતાળી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જાણીતા સિંગર માનસિંહ ગોહિલ, ધ્રુવી પટેલ અને માધવી કાચરિયાની ટીમના તાલ સાથે બાલભવનથી ધોરણ 12 સુધીના તમામ બાળ ખેલૈયાઓ, શિક્ષક ખેલૈયાઓ અને વાલી ખેલૈયાઓએ મળીને 14,000 જેટલા ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના તાલે ભક્તિભાવ અને ઉત્સાહથી સંપૂર્ણ શિસ્ત અને અનુશાસન સાથે ઝૂમી ઉઠ્યા હતા. ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કરવા માટે અલ્પેશ કથિરિયા, પંકજ સિદ્ધપરા, રાકેશ ભીકડિયા કે જેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય છે, ઉપરાંત ધાર્મિક માલવિયા, મોનાલી હિરપરા, વજુભાઈ કાકડિયા અને મિત્ર વર્તુળ સોસાયટીના પ્રમુખ ઉપરાંત સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શાળાના ટ્રસ્ટી એવા રમેશભાઈ ગજેરા, અલ્પેશભાઈ ગજેરા સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી. ઉપરાંત ભક્તિ ઇન્ટરનેશનલની સંપૂર્ણ શૈક્ષણિક ટીમ પણ આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહી હતી. જ્યારે સમગ્ર નવરાત્રિના મહોત્સવ દરમિયાન બાળકો ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા. નામ રમાબેન પદમાણી છે. હું ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની કેમ્પસ ડાયરેક્ટર છું, મેનેજિંગ ડિરેક્ટર છું. આજ રોજ અમે ભક્તિ પરિવાર દ્વારા વિદ્યાર્થી, વાલી અને શિક્ષકો સૌ સાથે મળીને મા જગદંબાનો પાવન પર્વ એટલે કે નવરાત્રિ મહોત્સવ ઉજવવા માટે આજે અમે પ્રી નવરાત્રિનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે. ખૂબ સરસ તમામ વિદ્યાર્થીઓ પૂરા ટ્રેડિશનલમાં, શિક્ષક મિત્રો અને વાલીઓ સૌ સાથે મળીને, ભક્તિ પરિવાર સૌ સાથે મળીને આજે મા જગદંબાનો પાવન પર્વ અમે સૌએ સાથે મળીને ખૂબ ઉત્સાહથી ઉજવ્યો છે. સુરતમાં રહેતા એક વૃદ્ધને બનાવટી ડિજિટલ આરટીઓ ચલણની એપ્લિકેશન ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરીને ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડના ગુના આચરતી ગેંગના 2 સભ્યોને સુરત પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરતના ડુમ્મસ ખાતે રહેતા એક વૃદ્ધને 27 ઓગસ્ટના રોજ અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ મોકલી હતી અને વૃદ્ધે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નામ, જન્મ તારીખ અને બેંકના ક્રેડિટ કાર્ડની વિગત નાખી હતી. પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતાં જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી અને ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ ફોન હેક કરી લીધો હતો. એપ્લિકેશન બંધ થતાં જ કાર્ડમાંથી 50,000ના 4 ટ્રાન્ઝેક્શન અને 45,000નું 1 ટ્રાન્ઝેક્શન થયું હતું. એમ ગઠિયાઓએ 2,45,000 રૂપિયા ખાતામાંથી ઉપાડી લીધા હતા, જે અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા ઠગાઈના નાણાં કોલકાતાના યુવકોના બેંક ખાતામાં જમા થયા હોવાનો ખુલાસો થયો હતો, જેથી સાયબર સેલે પશ્ચિમ બંગાળમાં ધામા નાખીને નઈક નફીઝ, એમડી નફીઝ અને મોહમ્મદ અસલમ ઉર્ફે ગુરુ મુકબલ ઉર્ફે હારૂન અંસારીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી લઈકના ખાતામાં ફ્રોડના 2,45,000 પૈકી 1 લાખ જમા થયા હતા. આ એકાઉન્ટ સદ્દામ નામનો આરોપી ઓપરેટ કરતો હતો અને સદ્દામે લઈકના ખાતામાં 25,000 કમિશનના પણ ટ્રાન્સફર કર્યા હતા, જે તમામ વિગતો સામે આવી હતી. જ્યારે હાલ પોલીસે આ લઈક અને ગુરુના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોબાઈલ ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત શહેરમાં વધતી મોબાઈલ ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ સક્રિય થઈને કાર્યવાહી કરી રહી હતી. આ દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓને પ્રાપ્ત માહિતીના આધારે રાંદેર વિસ્તારમાં આવેલ તાપી રિવરફ્રન્ટ ગાર્ડન શીતલ 4 રસ્તા પાસે એક શંકાસ્પદ યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે શોએબ બીકન ફકીરની
ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે મોબાઈલ સ્નેચિંગમાં સંડોવાયેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચની આ સફળ કાર્યવાહીથી વણશોધાયેલ ગુનો ઉકેલાતા પોલીસની કામગીરીની નોંધપાત્ર પ્રશંસા પણ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ રીઢા આરોપીને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.